ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો અંગ્રેજી ટેક્સ્ટ બુકમાં લાસ્ટ 2 લેક્ચરથી આપણે જે યુનિટ 6 શરૂ કરેલ છે, જેનું નામ છે આઈ લવ યુ ટીચર. તો એમાં જ આગળ વધીએ. એમાં શરૂઆતમાં આપણે વાત કરી હતી કે લાસ્ટ લેક્ચરમાં કે જે હેલન કેલર છે, એક અંધ અને બહેરી છોકરી છે, એને શીખવાડવા માટે એક ટીચર આવે છે કે જેનું નામ છે મિસ સુલિવાન. એ અલગ અલગ કઈ રીતે એને શીખવાડે છે, પ્લસ અમુક વસ્તુઓ બતાડે છે, જેમાં આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોયા હતા. જેમ કે સૌપ્રથમ ડોલ આપી હતી, પછી એના હાથ પર ડોલનો સ્પેલિંગ લખે, વોટર પાણી બતાડ્યું હતું, એક જે પાણીનો નળ હોય એની નીચે હાથ એક રાખેલો હતો, અને એના પછી બીજી હથેળી ઉપર કે જે બીજી પામ હતી હથેળી, એના ઉપર તે WATER વોટરનો સ્પેલિંગ લખે કે જેથી કરીને હેલન કેલરને સમજાય અથવા તો એ આઈડિયા આવે કે આ વસ્તુને પાણી કહેવાય અથવા તો એનું સ્પેલિંગ આ રીતે લખી શકાય. એ હેલન કેલરને શીખવાડવા માટેનું પ્રથમ સ્ટેજ હતું, પહેલો તબક્કો હતો. અને એના પછીનો જે બીજો તબક્કો હતો એ શું હતો કે શબ્દો કઈ રીતે બોલાય એના માટેનો હતો. તો એ શબ્દો કઈ રીતે બોલી શકે એના માટે જે આ મિસ સુલિવાન છે એ પોતે જ્યારે કોઈ પણ શબ્દ બોલે છે, એનું પ્રોનન્સિએશન કરે છે, એનું ઉચ્ચારણ કરે છે, ત્યારે હેલન કેલરને એના હોઠ ઉપર મિસ સુલિવાન છે એ જ્યારે કોઈ પણ શબ્દનું પ્રોનન્સિએશન ઉચ્ચારણ કરે છે અથવા કોઈ બી શબ્દ બોલે છે, ત્યારે એના હોઠ પર અને ગળા ઉપર પેલી જે હેલન કેલર છે એને સ્પર્શ કરવા માટે કહે છે. કારણ કે આપણે જે તે શબ્દ બોલીએ, એનું પ્રોનન્સિએશન કરીએ, એનું ઉચ્ચારણ કરીએ, ત્યારે આપણા હોઠ લિપ્સ હોય એના પર મૂવમેન્ટ થાય છે, પ્લસ જે તે ગળું હોય એમાં પણ થ્રોટ પર વાઇબ્રેશન થાય છે. એટલે એ ગળાના વાઇબ્રેશન અને જે હોઠના મૂવમેન્ટ હોય એને આધારે આપણે સમજી શકીએ કે આ શબ્દ શું બોલે છે. તો આપણે એ ત્યાં સુધી જોયું હતું. અને એના પછી આગળ જ્યારે મિસ સુલિવાન હેલન કેલર છે એ અભ્યાસ કરવાની શરૂઆત કરે છે, પોતે ગંભીર બની અને શરૂઆત કરે છે, એ આપણે જોયું હતું. અને એની છેલ્લે એ પણ લખેલ હતું કે જે વિજ્ઞાન જેવા હાર્ડ ટફ વિષય લાગે એને પણ સરળતાથી યાદ રાખી શકાય એવા રસપ્રદ બનાવી અને જે મિસ સુલિવાન છે એને શીખવતી. તો આગળથી જોઈએ હવે એના પછીનો પેરેગ્રાફ કે કઈ રીતે એના અભ્યાસમાં આગળ વધે છે અથવા તો પોતાની જાતને કઈ રીતે ડેવલપ કરે છે. તો અહીંયા જોઈએ, ફાઇનલી માય ટીચર બિગેન ટુ ટીચિંગ મી ટુ રીડ. ફાઇનલી એટલે છેવટે, અંતે, માય ટીચર બિગેન, માય ટીચર મારા જે ટીચર હતા, શિક્ષક હતા, એનીએ બિગેન એટલે શરૂ કર્યું, ટીચિંગ મી, ટીચિંગ એટલે શીખવવાનું, મી મને, ટુ રીડ વાંચતા શીખવવાનું. અત્યાર સુધી માત્ર પોતે અલગ અલગ જે શબ્દો હતા એ કઈ રીતે સાંભળી શકે અથવા તો એને સમજી શકે એ શીખવાડતી. પરંતુ હવે જે મિસ સુલિવાન છે આ હેલન કેલરને અંતે અલગ અલગ શબ્દો હોય એને વાંચતા કઈ રીતે શીખી શકાય એના માટેની શરૂઆત કરી. તો એ સૌપ્રથમ કઈ રીતે કરે છે તો કે આઈ ફર્સ્ટ રીડ રેસ્ટ લેટર એન્ડ લેટર ઓન ધ રીડ વિથ બ્રીલી. આઈ ફર્સ્ટ સૌપ્રથમ, રીડ એટલે વાંચતી, રેસ્ટ એટલે ઉપસેલા, લેટર્સ એટલે અક્ષરો, એન્ડ લેટર એટલે પછીથી, LETTER લેટર એટલે અક્ષર થાય, અને LATER લેટર એટલે પછીથી પાછળથી, ઓન રીડ વિથ બ્રીલી લિપિ સાથે. સૌપ્રથમ એ શું વાત કહે છે કે જે તે રેઇઝ્ડ લેટર એટલે કે જે અંધ વ્યક્તિઓ માટેની જે બ્રીલી હોય, લિપિ હોય, એમાં આપણે બધાને આઈડિયા હશે અથવા તો હું સાંભળ્યું હશે, અક્ષરો એ ઉપસેલા હોય.
કે જેને આપણે ટચ કરી અને ઓળખી શકીએ અથવા તેને જાણી શકીએ આ અક્ષર શું લખેલ છે. એ જોઈ તો શકતા નથી અંધ લોકો, એટલે સ્પર્શ દ્વારા ઓળખી શકે અક્ષરોને, એના માટે ઉપસેલા હોય. એટલે અહીંયા વાત કરી કે સૌપ્રથમ એ જે અક્ષરો ઉપસેલા હોય એને વાંચતી અને પછીથી એ બ્રીલી જે લિપિ આવે એના દ્વારા તે એનો વાંચતી. I learnt to write with both ordinary as well as braille typewriter. I learnt એટલે કે મેં શીખ્યું હતું, ટુ રાઇટ એટલે લખવાનું, વિથ બોથ, વિથ એટલે સાથે, થી, બોથ એટલે બંને. કઈ બંને? ઓર્ડિનરી એટલે સામાન્ય, કે જે આપણે લોકો લખીએ છીએ એ, એઝ વેલ એઝ અને એની સાથોસાથ બ્રીલી ટાઈપરાઇટર કે જે અંધ લોકો લખે બ્રીલી લિપિ દ્વારા, એ પણ એની શીખેલો હતો. કે જે એલન કેલર છે એ કહે છે કે મેં બંને રાઇટિંગ શીખેલો હતો, ઓર્ડિનરી સામાન્ય રાઇટિંગ અને જે અંધ લોકો લખે છે બ્રીલી ટાઈપ રાઇટિંગ એ પણ એની શીખેલો હતો. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. આઈ વોઝ વેલ એટલે કે હું સારી ચાલી રહી હતી, ઓન માય પાથ એટલે કે મારા રસ્તા પર, શું તો કે ટુ બીકમિંગ બનવા માટે, અ વેલ એજ્યુકેટેડ પર્સન, અ વેલ એટલે સારી, એજ્યુકેટેડ શિક્ષિત, પર્સન એટલે વ્યક્તિ. એલન કેલર પોતાની વાત કહે છે કે અત્યારે જો એક સારી શિક્ષિત વ્યક્તિ, અંધ વ્યક્તિ હોય અને એજ્યુકેટેડ બની હોય, એ રસ્તા પર હું ચાલવા માટે અથવા તેના પર આગળ વધવા માટે સતત જઈ રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ all the possible opportunities to develop my abilities. I was provided મેં પુરવાર કરેલી હતી, all the possible opportunities, all એટલે બધી જ, possible એટલે શક્ય હોય તેટલી, opportunities એટલે તકો, શેના માટેની? ટુ ડેવલપ એટલે વિકસાવવા માટે, માય એબિલિટી એટલે કે મારામાં જે ક્ષમતા હતી એને, એન્ડ આઈ મેડ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. મેં બનાવ્યા હતા, મેક્સિમમ વધારેમાં વધારે, યુઝ ઓફ ધેમ, યુઝ એટલે ઉપયોગો, ઓફ ધેમ એટલે કે તેઓનો. એટલે શું કહેવા માંગે છે કે જે એલન કેલર કહે છે કે મને જેટલી પણ તકો એવી મળી હતી કે આના દ્વારા અમુક જે તકો મળે છે એને હું વધારે વિકસાવી શકું અથવા તો પોતાની જે ક્ષમતા છે એના અનુસાર પોતે વધારેમાં વધારે પ્રયત્નો કરવા માટે તત્પર હતી. એટલે કે જે તેનો અભ્યાસનું કાર્ય હતું, કામ હતું, એમાં તે સખત મહેનત કરી અને તે પ્રોવાઈડ કરવા માંગતી હતી. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ઓફ ક્લિવન્ટ એટ ધ વ્હાઇટ હાઉસ. શું કહે છે? આઈ ડેવલપ્ડ એટલે કે મેં વિકસાવ્યો હતો, ગ્રેટ કોન્ફિડન્સ, ગ્રેટ એટલે ખૂબ જ વધારે પડતો, કોન્ફિડન્સ આત્મવિશ્વાસ, એન્ડ ઇવન અને બીજું શું કરેલું હતું? ઇવન એટલે પણ, વિઝિટેડ મુલાકાત લીધેલી હતી, ધ પ્રેસિડેન્ટ એટલે પ્રમુખની, ક્લિવન્ટ કે જે નામ આપેલ છે, પ્રમુખનું નામ છે, કોણ હતો? એટ ધ વ્હાઇટ હાઉસ કે જે આપણે બધાએ નામ સાંભળ્યું હશે અમેરિકામાં, યુએસએમાં, કે જે અલગ અલગ પ્રધાનમંત્રીઓ હોય અથવા તો જે પ્રેસિડેન્ટ હોય એનું નિવાસસ્થાન ક્યાં હોય? વ્હાઇટ હાઉસ. કે અત્યારે આપણે ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકાના પ્રેસિડેન્ટ, એને વિઝિટ કરવી હોય તો ક્યાં જવું પડે? વ્હાઇટ હાઉસમાં. એટલે જ્યારે આ હેલન કેલર પણ વાત કરે છે કે જે તે સમયે પ્રેસિડેન્ટ ક્લિવન્ટ હતા અમેરિકાના, તો એ પોતે એ સમયે અમેરિકાના પ્રેસિડેન્ટની મુલાકાત લીધેલી હતી. કે એક અંધ વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિ હોય અને પ્રમુખની મુલાકાત કરે, એને વિઝિટ કરે એટલે ખૂબ જ સારી બાબત કહેવાય. એટલે અહીંયા કરેલ છે કે મેં એટલો આત્મવિશ્વાસ એની વિકસાવેલો હતો, કેળવેલો હતો કે એની જે અમેરિકાના પ્રેસિડેન્ટ ક્લિવન્ટ હતા એની પણ વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરેલી હતી. હવે આગળ જે અભ્યાસ છે, સ્ટડી છે, એને કઈ રીતે આગળ વધારે છે એ કહે છે કે કયા કયા સ્ટેજ અથવા તો ક્યાં સુધીનો અભ્યાસ એને કરેલ છે. ઇન 1890
ધ એટ ધ એજ ઓફ અબાઉટ 10. હવે એક વર્ષની વાત કરે છે. ક્યારે? તો કે ઇન 1890, 1890માં, એટ ધ એજ ઓફ અબાઉટ 10. એટ ધ એજ એટલે કે ઉંમર હતી અબાઉટ 10, 10 વર્ષની ઉંમરે આઈ મૂવડ ટુ ધ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ. આઈ મૂવડ એટલે કે હું ગઈ હતી ટુ ધ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ. પર્કિન ઇન્સ્ટિટ્યૂટ એક સંસ્થાનું એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, સંસ્થાનું નામ છે. એટલે અહીંયા હેલન કેલર વાત કરે છે કે 1890માં જે પોતે જ્યારે 10 વર્ષની હતી ત્યારે પ્રથમ એની કઈ કઈ જગ્યાએ શરૂઆતથી લઈ અને કઈ કઈ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો એનું અહીંયા ડિટેલ માહિતીનું વર્ણન કરેલ છે. તો એ કહે છે કે જ્યારે 10 વર્ષની ઉંમરની હતી ત્યારે એને પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં ગયેલી અભ્યાસ માટે. તો ત્યાં શું થઈ છે? હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. હિયર એટલે અહીં. માય ટીચર એના જે શિક્ષક હતા પહેલેથી જ. કોણ? એન સુલિવાન. એને કન્ટિન્યુ એટલે ચાલુ રાખેલ હતો. ટુ ટીચ મી એટલે શીખવવાનું. એટલે કે જ્યારે એ પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે અભ્યાસ કરવા માટે હેલન કેલર, તો એ સ્થળે એ જગ્યાએ ત્યાં પણ એના જે આ ટીચર હતા પહેલેથી એન સુલિવાન, એ ત્યાં પણ એને શીખવવાનું ચાલુ રાખે છે. એન્ડ આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. આઈ કુડ મેક હું બનાવી શકી હતી ફ્રેન્ડ્સ એટલે મિત્રો, વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન, વિથ સાથે, અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન એટલે કે જે ઇન્સ્ટિટ્યૂટ હોય અથવા તો સ્કૂલ હોય તો ત્યાં એના સિવાયના પણ ઘણા બાળકો હોય. તો અહીંયા હેલન કેલર પણ એવી વાત કહે છે કે આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન એટલે કે હું જે અન્ય જે અંધ બાળકો હતા તેની સાથે ફ્રેન્ડ એટલે મિત્રો બનાવી શકી હતી. હિયર એટલે અહીં. ક્યાં? તો કે પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં. હિયર પછી માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. તો કે માય લોનલીનેસ, માય એલન કેલર કહે છે કે મારી લોનલીનેસ એટલે એકલવાયાપણું. બિગેન ટુ ડિસઅપિયર, બિગેન એટલે શરૂ થયું, ટુ ડિસઅપિયર, ડિસઅપિયર એટલે અદૃશ્ય થવાનું. હવે એવું શું કામ કહે છે? કારણ કે સૌપ્રથમ એ પોતે એકલવાયું જીવન જીવતી હતી. કારણ કે જે તે બહેરું અથવા તો અંધ બાળક હોય તો એને કોઈ મિત્રો ન હોય અથવા તો કોઈની સાથે જઈ અથવા તો આવી ના શકે, વાતચીત પણ નથી કરી શકતી, બોલી શકતી નથી એટલે, અથવા તો સાંભળી શકતી નથી એટલે કે એનું જીવન સાવ એકલવાયું હતું. એને બાહ્ય દુનિયાની કાંઈ પણ ખબર ના હોય અથવા તો અમુક જે કામ હોય અથવા જે તે એન્ટરટેનમેન્ટ હોય એનું કાંઈ એને સમજણ જ ના હોય. એટલે શું કહે છે કે માય લોનલીનેસ, એનું જે એકલવાયાપણું હતું અત્યાર સુધી કે બીજા અન્ય લોકોને અથવા તો જે તે સોસાયટીની ખબર નહોતી, એ બિગેન ટુ ડિસઅપિયર. બિગેન એટલે શરૂઆત થઈ ગઈ, ટુ ડિસઅપિયર અદૃશ્ય થવાનું. કારણ કે અહીંયા જ્યારે પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં આવી અભ્યાસ કરવા માટે તો ત્યાં ઘણા બધા બાળકો અથવા તો જે ટીચર હોય એની સાથે સંપર્કમાં આવે અને એની સાથે અલગ અલગ રીતે વાતચીત કરે અથવા તો સમય પસાર કરે. એટલે કહે છે કે માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોસેસ ઓફ લર્નિંગ. પ્રોસેસ એટલે જે ક્રિયા હતી એ, ઓફ લર્નિંગ શીખવાની, ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. ઇમ્પ્રુવડ એટલે સાબિત થઈ, ક્વાઇટ વેલ ખૂબ જ સારી રીતે. કારણ કે વ્યક્તિ એ જે તે કંઈક નવું શીખવું હોય અથવા તો એને પ્રોગ્રેસ કરવો હોય તો અન્ય લોકો સાથે કોન્ટેક્ટમાં આવવું પડે. પ્લસ એ અલગ અલગ રીતે શીખે અથવા તો સમજે તો તેમાં આગળ વધી શકે. એટલે કહે છે કે માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. એટલે કે એની જે શીખવાની પ્રોગ્રેસ હતી એ એકદમ ખૂબ જ સારી સફળ થઈ. એટલે કે જે પોતે સ્ટડી અભ્યાસ માટે જે શરૂઆત કરી હતી એમાં ખૂબ જ સારી રીતે તે આગળ વધવા લાગી. એન્ડ આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. આઈ લર્ન એટલે કે પોતે શીખેલી હતી
અહીંયા લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. લેટિન લેંગ્વેજ ભાષા, એના પછી જર્મન લેંગ્વેજ જર્મન ભાષા, એન્ડ એરિથમેટિક. એરિથમેટિક એટલે અંકગણિત. તો જે પોતે હેલન કેલર અહીંયા પેરાગ્રાફમાં શું વાત કરી, પોતે અંધ હતી અને જ્યારે 10મા ધોરણથી 10 વર્ષની ઉંમરથી અભ્યાસની શરૂઆત કરી અને પોતે આ અલગ અલગ ભાષાઓ ત્યાં શીખેલી હતી. જેમ કે આપણે અમુક સામાન્ય ઓર્ડિનરી ચાઇલ્ડ હોય, બાળક હોય, છતાં પણ એ માત્ર 1 કે 2 લેંગ્વેજ શીખી શકે, ત્યારે એના માટે બહુ કહેવાય. અને આ પોતે અંધ વ્યક્તિ હોવા છતાં પણ એટલી લેટિન, જર્મન અને એરિથમેટિક જેવી લેંગ્વેજ ભાષાઓ એ શીખેલી હતી. એના પછીનો આગળ પેરેગ્રાફમાં શું કહે છે, ઇન 1896 1996. હવે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ કહે છે કે 1890 પોતે પર્કિનમાં, એટલે કે ત્યાં લગભગ એવું બની શકે કે 6 વર્ષ સુધી અભ્યાસ કર્યો હોય, અને હવે જ્યારે ત્યાં અભ્યાસ એ પૂર્ણ કર્યા પછી એ આગળ શું કરે છે અથવા તો ત્યાં અભ્યાસ કરે છે, આનું નેક્સ્ટ પેરેગ્રાફમાં સમજૂતી આપી. ઇન 1896 1896 I moved into the Cambridge school. I moved, હું ગયેલી, into the Cambridge school, એક સ્કૂલ છે, શાળા છે, કેમ્બ્રિજ સ્કૂલ, ફોર યંગ લેડીઝ. ફોર કોના માટે, તો કે યંગ લેડીઝ એટલે કે યુવાન નાની ઉંમરની સ્ત્રીઓ માટે. ઇન મચાચેસ્ટ એક શહેરનું નામ આપેલ છે જે યુએસએનું છે. સમજાણું? તો આ રીતે જે એ 1896 પોતે એક કેમ્બ્રિજ સ્કૂલ છે જે યંગ લેડીઝ માટેની મચાચેસ્ટ સિટીમાં આવેલી છે, ત્યાં જાય છે. ધીસ વોઝ really a great achievement for a lady like me. And this was, તે હતું, really great achievement, really ખરેખર, ગ્રેટ એટલે મહાન, ખૂબ જ સારી, અચીવમેન્ટ એટલે પ્રાપ્તિ અથવા તો સિદ્ધિ. કોના માટે? ફોર અ લેડી એવી સ્ત્રીઓ, લાઈક મી મારા જેવી. હેલન કેલર કહે છે કે મારા જેવી, પોતાના જેવી એટલે કેવી કે who was blind, deaf and could not barely produce the sound of communication. Who was એ સ્ત્રીઓ માટેની કે બ્લાઇન્ડ અંધ હતી, ડીફ બહેરી હતી, એન્ડ કુડ નોટ બેરલી કુડ કરી શકે, બેરલી એટલે ભાગ્યે જ, ક્યારેક જ, પ્રોડ્યુસ એટલે નિર્માણ, સાઉન્ડ ઓફ કોમ્યુનિકેશન, સાઉન્ડ એટલે અવાજ, ફોર કોમ્યુનિકેશન એટલે વાતચીત માટે. હવે અહીંયા જે પોતે 1896 કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ, તો ત્યાં કઈ રીતેની એજ્યુકેશન સિસ્ટમ હતી અથવા તો ત્યાં શું શીખવવામાં આવતું હતું, ત્યાં શું ડેવલપ કરવામાં આવતું હતો યંગ લેડીઝને, એની વાત કહીએ છે. તો અગેન રિપીટ ઇટ કે ધીસ વોઝ અ રિયલી ગ્રેટ અચીવમેન્ટ, કે જે કેમ્બ્રિજ સ્કૂલ હતી એ ખરેખર એક મહાન પ્રાપ્તિ હતી. શેના માટેની, કોના માટેની? ફોર અ લેડી લાઇક મી, ફોર અ લેડી એવી સ્ત્રીઓ, લાઇક મી મારા જેવી. શું, કઈ સ્ત્રીઓ? તો કે હુ વોઝ બ્લાઇન્ડ અંધ હોય અથવા તો ડીપ બેરી હોય, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ્ડ સાઉન્ડ ઓફ કોમ્યુનિકેશન, અને ભાગ્યે જ એટલે કે સાવ ઓછી સંખ્યામાં એવી સ્ત્રીઓ હોય કે જે પોતે કોમ્યુનિકેશન વાતચીત માટે સાઉન્ડ એટલે કે બોલી શકે, ટૂંકમાં એવું ભાગ્યે જ બની શકે એવી સ્ત્રીઓ માટેની એક સંસ્થા હતી કેમ્બ્રિજ સ્કૂલ. તો ત્યાં આજે હેલન કેલર છે એ અભ્યાસ માટે જાય છે. એટલે કે ત્યાં એ જે સ્કૂલ છે કેમ્બ્રિજ સ્કૂલ, તો કે ત્યાં જે આવી બહેરી અથવા તો અંધ વ્યક્તિઓ જાય એ પણ પોતાના કોમ્યુનિકેશન માટે સાઉન્ડ પ્રોડ્યુસ કરી શકે અથવા તો બોલી શકે, એટલી ક્ષમતા કેળવી શકે ત્યાં જઈને સ્ત્રીઓ. એટલા માટે હેલન કેલરે અહીંયા આવી વાત કરેલી છે. હવે ત્યાં બીજું શું શીખે છે કે આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ.
આઈ બિગેન, મેં શરૂઆત કરી. શેની? તો કે પોએમ્સ, કવિતાઓ, કાવ્યો. એન્ડ બીજું શું? સ્ટોરીઝ, વાર્તાઓ. કે જ્યાં પોતે કેમ્બ્રિજ સ્કૂલમાં અભ્યાસ કરતી ત્યારે બિગેન શરૂઆત કરી રાઇટિંગ એટલે લખવાની પોતાના હાથે. શું? તો કે પોએમ્સ, અલગ અલગ પ્રકારના કાવ્યો એન્ડ સ્ટોરીઝ, વાર્તાઓ. હવે પોતે કેટલી અચીવમેન્ટ કરે છે અથવા તો તે કઈ રીતે પોતાની જાતને ડેવલપ કરે છે એનું અહીંયા નિરૂપણ કરેલું છે કે પોતે એક અંધ અને બહેરી વ્યક્તિ હોવા છતાં પણ પોતે એક કવિતાઓ અને વાર્તાઓ લખે છે. એ વ્યક્તિ માટે ખૂબ જ સારી વાત કહેવાય અથવા તો શ્રેષ્ઠ વાત કહેવાય કે આપણે ઓર્ડિનરી હોય છતાં પણ એવી વાતોમાં રસ લેતા નથી અથવા તો જે ભણવાનો આપણો અભ્યાસક્રમ હોય એનાથી કંઈ વધારે કરી શકતા નથી. ને અહીંયા પોતે એક અંધ અને બહેરી વ્યક્તિ હોવા છતાં પણ ત્યાં જઈ અને પોતે કવિતાઓ અને વાર્તાઓ લખવાની શરૂઆત કરી. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. શોર્ટલી એટલે કે થોડા સમય પહેલાં જ, બિફોર એટલે પહેલાં, માય એક્ઝામિનેશન અને એના જે એક્ઝામિનેશન પરીક્ષા હતી એના થોડા સમય પહેલાં શું થાય છે? આઈ લોસ્ટ માય ફાધર. આઈ લોસ્ટ એટલે કે મેં ગુમાવ્યા, લૂઝ ગુમાવવું, એનું વીટું ભૂતકાળ શું થાય? લોસ્ટ. ફાધર એટલે કે એના પિતા. હવે જ્યારે મંડ કરી અને ખૂબ જ સારી રીતે એની જે અભ્યાસની સ્ટડીની જે પ્રોગ્રેસ હતી એ આગળ વધવા લાગે છે ત્યાં એના જીવનમાં એક વચ્ચે અવરોધ ઊભો થાય છે. અને શું થાય છે કે એની એક્ઝામ હતી, પરીક્ષા હતી અને એના ટૂંક સમય પહેલાં જ એના પિતાનું, ફાધરનું અવસાન થાય છે. અને આપણે સમજી શકીએ જે તે પરીક્ષાનો અમુક થોડો સમય હોય એ જ ઇમ્પોર્ટન્ટ હોય, જે તે સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી હોય એના માટે અભ્યાસ કરવાનો અને એ સમયમાં જ આવું બને તો એ ખૂબ જ ડિસ્ટર્બ થઈ જાય છે. તો એના પછી હવે શું બને છે? ઓલ્ધો એક્ઝામિનેશન ઇમોશનલી ડિસ્ટર્બ. ઓલ્ધો જો કે ઇમોશનલી ડિસ્ટર્બ. ઇમોશનલી એટલે કે લાગણીશીલ રીતે, ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડી. કારણ કે વ્યક્તિ હોય એના જ્યારે જીવનમાં આવું બને તો ગમે તેવી વ્યક્તિ સ્ટ્રોંગ હોય અથવા તો જે તે હોય કેપેબલ હોય છતાં પણ એના માઇન્ડ પર ઇફેક્ટ થાય જ, એની અસર થાય જ. તો એ કહે છે કે જો કે ઇમોશનલી ડિસ્ટર્બ એટલે કે લાગણીશીલ પોતે ડિસ્ટર્બ થઈ ગઈ એટલે કે હેરાન થઈ, એક પ્રકારનું દુઃખ થાય છે. છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન એક્ઝામિનેશન. આઈ ડીડ મેં કર્યું, બેસ્ટ એટલે સૌથી સારું, ઇન માય એક્ઝામિનેશન મારી પરીક્ષામાં. સમજાણું? અહીંયા શું કહે છે કે એની પરીક્ષા શરૂ થવાની હતી અને એના ફાધર એક્સપાયર થઈ ગયા છતાં એટલે ખૂબ જ તે ઇમોશનલી ડિસ્ટર્બ થઈ ગઈ હતી અને આપણે બધા પણ સમજી શકીએ કે હું બની શકે. છતાં એવી સિચ્યુએશન હોવા છતાં પણ એ શું કહે છે કે આઈ ડીડ માય બેસ્ટ ઇન એક્ઝામિનેશન કે જેની પરીક્ષા હતી એમાંની એક સારામાં સારું પ્રદર્શન કરેલું એટલે કે એક સારા માર્ક્સ અથવા તો સારી રીતે પાસ થયેલી. એટલો બધો પોતાના જીવનમાં આઘાત આવવા છતાં પણ. એન્ડ માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ એક્ઝામિનેશન હોલ. માય ટીચર એટલે કે એના જે ટીચર હતા, શિક્ષક હતા એ કુડ નોટ એકમ્પની, કુડ નોટ આપી શક્યા નહોતા, એ કંપની એટલે સહકાર, મી એટલે મને, ઇનટુ એક્ઝામિનેશન હોલ, ઇનટુ માં એક્ઝામિનેશન હોલ એટલે કે જે પરીક્ષા ખંડ હતો એમાં પણ જે એના ટીચર હતા એને કંપની એટલે કે સહકાર, સાથ આપી શક્યા નહોતા. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ અ ક્વેશ્ચન્સ. કારણ કે તો અહીંયા સમજીએ કે હવે એની એવી વાત કરી કે માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. એવું શું કામ કહે છે? કારણ કે જે તે અંધ વ્યક્તિઓ હોય એ આપણે હું સાંભળ્યું હશે કે જ્યારે એ પરીક્ષા આપે ત્યારે અહીંયા કોઈ પણ આસિસ્ટન્ટ રાખતા હોય, મદદનીશ રાખતા હોય કે જે અમુક પ્રશ્નો હોય એને સમજાવી શકે
અથવા તો એ પ્રશ્નો એને કહી શકે કે આ રીતના છે. પરંતુ અહીંયા એના ટીચર હતા એન સુલિવાન, એને એ કંપની એટલે કે સહકાર નહોતા આપી શક્યા. પરંતુ શું બન્યું હતું કે ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન્સ ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ. પરંતુ ત્યાંના જે ટીચર હતા કે એન સુલિવાન હતા ટીચર એની, એ તો ત્યાંને એ કંપની નહોતી આપી શક્યા. પરંતુ ધેર અ ટીચર, એક શિક્ષક હતા, સ્પેલ્ડ આઉટ એટલે ઉચ્ચારણ કરતા, ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોનું, ઇન માય હેન્ડ મારા હાથમાં, એટલે કે જે પેપરમાં પ્રશ્નો હોય એના હાથમાં લખતા ત્યાંના જે ટીચર હતા એ. એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર્સ, અને એ પોતે એ પ્રશ્ન સમજી અને શું કરે, એના આન્સરો હોય એ પેપરમાં લખતી. તો આ રીતે એની એક્ઝામ આપી હતી. એન્ડ લાસ્ટમાં શું થઈ છે, વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર, ધ રિઝલ્ટ એટલે કે જે એનું પરિણામ હતું એ રિઝલ્ટ વોઝ ડિક્લેર જાહેર થયું. I was so full of joy to hear. I was so full of joy એટલે કે મને ખૂબ જ આનંદ થયો, અતિશય વધારે પડતો આનંદ થયો. ક્યારે? હિયર એટલે એ સાંભળીને, that I had passed all the subjects. I had passed મેં પાસ કરેલા હતા, all the subjects બધા જ વિષયો. સમજાણું? અહીંયા જે આખો પેરેગ્રાફ આપ્યો એમાં છે ને પોતાને એક પ્રકારનો અવરોધ એના જીવનમાં જે પરીક્ષા હતી એને એના થોડા સમય પહેલાં એવું બન્યું હતું, એટલે કે પોતે એક ઇમોશનલી ડિસ્ટર્બ થઈ હતી. અને જે બીજું શું બને છે કે એના જે ટીચર હતા એન સુલિવન, એ પણ એને સહકાર નહોતા આપી શક્યા એક્ઝામ ટાઈમે. અને બીજા ટીચર હતા ત્યાંના, એને સ્પેલ આઉટ કરતા એના હાથમાં, પામમાં, હથેળીમાં, અને એના દ્વારા પ્રશ્નોનો આન્સર આપ્યા હતા. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખૂબ જ વધારે પડતો આનંદ થાય છે કે એની જે બધા જ વિષયો હતા એ પાસ કરેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એના પરથી આપણે પણ જાણી શકીએ કે ગમે એટલી પરિસ્થિતિ હોય છતાં પણ આપણે સારી રીતે અભ્યાસ કરેલો હોય અથવા તો એક પ્રકારનો કોન્ફિડન્ટ ડેવલપ કરેલો હોય તો કોઈ બી કામ હોય એને આપણે સારી રીતે કરી શકીએ. એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે ઓફ ધ રેડક્લિફ કોલેજ ઇન 19. આઈ રિમેમ્બર મને યાદ છે. હવે અહીંયા અલગ અલગ એની બે સ્કૂલોમાં અભ્યાસ કરેલો હતો કે જ્યારે 1890માં ત્યાં જે આપણે પેલી સ્કૂલ હતી પર્કિન ઇન્સ્ટિટ્યૂટ એમાં, પછી 1896માં કેમ્બ્રિજમાં, અને એના પછીનો હવે જે ત્રીજું સ્ટેપ આવે છે એ છે એની વાત કરે છે અહીંયા પેરેગ્રાફમાં કે આઈ રિમેમ્બર ધ ફર્સ્ટ ડે ઓફ રેડક્લિફ કોલેજ ઇન 19, કે 1900માં પોતે રેડક્લિફ કોલેજમાં અભ્યાસ માટે જાય છે અને ત્યાંના આ પ્રથમ દિવસની વાત કરે છે. એટલે કહે છે કે આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 19. 1900ની સાલમાં જ્યારે એનો રેડક્લિફ કોલેજનો પ્રથમ દિવસ હતો એ મને હજુ એ યાદ છે. આઈ ન્યૂ મેં જાણ્યું, ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે. ધેર વેર ચેલેન્જીસ કેટલાક, ચેલેન્જીસ એટલે પડકારો અથવા તો બાધાઓ, ઇન માય વે મારા રસ્તામાં છે. બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. આઈ વોઝ ઈગર એટલે ઉત્સુક હતી, આતુર હતી, ટુ ઓવરકમ એટલે પાર પાડવા માટે, એને પસાર કરવા માટે, ધેમ એટલે તેઓને. સમજાણું? કે ત્યાં જ્યારે કોલેજમાં એની પ્રવેશ કર્યો ત્યારે એને અમુક ખબર હતી કે અમુક બાધાઓ અથવા તો પડકારો આવવાના જ, છતાં પણ એક પ્રકારનો એનામાં એટલો ઉત્સાહ હતો અથવા તો આતુરતા હતી કે પોતે જે તે ચેલેન્જીસ, બાધાઓ હતી, પડકારો હતા એને ઓવરકમ કરવા માટે, એને પાર પાડવા માટે આતુર હતી. ધ પ્રોફેસર લુકડ ફાર અવે એઝ એફ જે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. હવે જ્યાં કોલેજ કરે છે એટલે ત્યાં તો જે સ્કૂલ કરતાં એક પ્રકારનું અલગ પ્રકારનું એટમોસ્ફિયર હોય,
કારણ કે આપણે સામાન્ય રીતે અભ્યાસ કરતા હોય તો પણ ખબર કે 10મા અથવા તો 12મા ધોરણ સુધી આપણે ક્લાસમાં એક પ્રકારનું અલગ પ્રકારનું વાતાવરણ મળે કે જે ટીચર હોય અમુક સ્ટુડન્ટ એને સારી રીતે અભ્યાસ કરાવતા હોય બસ પ્લસ પર્સનલી એની કેર કરતા હોય, શીખવતા હોય, સમજાવતા હોય. બધું કોલેજ હોય ત્યાં થોડું ફ્રીડમ વધી જાય અથવા તો આખું એટમોસ્ફિયર બદલાઈ જાય કે ત્યાં એટલી બધી વિદ્યાર્થીઓની કેર કરવામાં આવતી નથી અથવા તો પર્સનલી એને કંઈ એક્સપ્લેનેશન આપવામાં આવતું નથી. એ પોતાની રીતે ધ્યાન આપે અને અભ્યાસ કરે તો સમજી શકે. એટલે કહે છે કે હવે ત્યાં એને શું લાગતું, શું એક્સપિરિયન્સ થયો હતો એની વાત કરે છે કે ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે. જે કોલેજના પ્રોફેસર્સ અધ્યાપકો હતા એ લુકડ ફાર અવે એટલે કે એને દૂર દેખાતા હતા. લુકડ દેખાતા હતા, ફાર અવે દૂર. અને એ કેવી રીતે? એજ ઇફ ધે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. ધે વર સ્પીકિંગ તેઓ બોલી રહ્યા હતા થ્રુ અ ટેલિફોન. થ્રુ એટલે દ્વારા, મારફત, ટેલિફોન. અને જે તે કોલેજમાં પ્રોફેસરો એને લેક્ચર આપવા માટે આવતા એ કેવા લાગતા કે જાણે કોઈ વ્યક્તિ દૂરથી હોય અને ટેલિફોનમાં કેમ વાત કરી રહેલી હોય એવું એને ફીલ થતું. એન્ડ ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ એઝ રેપિડલી એઝ પોસિબલ્સ. ધ લેક્ચર્સ એટલે કે જેનું લેક્ચર હોય, વક્તવ્ય હોય, વેર સ્પેલ્ડ, સ્પેલ્ડ એટલે લખતી, ઇન્ટુ માય પામ્સ મારી હથેળીમાં, એઝ રેપિડલી એઝ પોસિબલ જેટલી શક્ય હોય, રેપિડલી એટલે ઝડપથી, એઝ પોસિબલ શક્ય હોય તેટલી ઝડપથી અથવા તો સમજી શકે અને વધારે લખી શકે એટલી ઝડપથી તે પોતાના હાથમાં સ્પેલ આઉટ કરતી, લખતી. એન્ડ આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ ટુ બેક હોમ. આઈ વુડ નોટ ડાઉન કે હું નોંધી લેતી, વોટ એવર જે યાદ હોય તે, આઈ રિમેમ્બર જે યાદ હોય તે, વેન આઈ વેન્ટ બેક હોમ વેન જ્યારે, આઈ વેન્ટ હું જતી, બેક પાછી, હોમ એટલે ઘરે. સમજાણું? અહીંયા જે પોતે એજ્યુકેશન અભ્યાસ કઈ રીતે કરે છે કોલેજનો એની વાત કરી. એના ટીચર હતા એ તો કંઈ પર્સનલી કેર ના હોય અથવા તો એની રીતે લેક્ચર આપતા હોય એટલે સૌ પ્રથમ તો એ લાગતું કે જાણે ટેલિફોનમાં વાત કરતા હોય અને પોતે શક્ય હોય તેટલું એની હથેળી હોય એમાં નોટ ડાઉન કરતી, લખતી. અને બીજું કે જે સાંભળેલું હોય એની અથવા તો સમજેલું હોય કોલેજ લેક્ચર દરમિયાન અને વધારાનું અમુક જે યાદ હોય એ બધું ઘરે આવી અને નોંધી લેતી. તો આ રીતે પોતાના જે કોલેજ હતી એનો અભ્યાસ કરેલ છે અથવા તો રેડક્લિફ કોલેજમાં એ અભ્યાસ કરે છે. તો અહીંયા હેલન કેલરે અલગ અલગ પોતાના એજ્યુકેશનના સ્ટેજીસ દર્શાવેલ છે કે પર્કિન ઇન્સ્ટિટ્યૂટ અથવા તો કેમ્બ્રિજ અને છેલ્લે રેડક્લિફમાં અભ્યાસ કર્યો. હજી એ આગળ પોતાની જે પ્રોગ્રેસ છે સ્ટડીમાં, અભ્યાસમાં ખૂબ જ ડેવલપમેન્ટ કરેલું છે. પ્લસ એની અમુક પ્રકારની વિશેષ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરેલ છે. એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજનો જે લેક્ચર છે એને અહીં સુધી રાખીએ છીએ. ઓકે, ધેટ્સ ઓલ.